પારડીના રેટલાવ હાઈવે પર ટેમ્પામાં ₹13.40 લાખના એલ્યુમિનિયમની ચેનલનો ભંગાર લઈ જતો ઈસમ ઝડપાયો। મહારાષ્ટ્રથી ભરત નામના ઈસમે જથ્થો ભરી આપ્યો, બિલ પુરાવા રજૂ ન કરતા ચોરીની શંકા। પારડીના ઓરવાડ રેટલાવ હાઈવે પર ટેમ્પામાં ₹13.40 લાખના એલ્યુમિનિયમની ચેનલનો ભંગારનો જથ્થો લઈ જતા પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો। પારડી નેશનલ હાઈવે નંબર 48 રેટલાવ બ્રિજ પર વાપીથી વલસાડ જતા રોડ ઉપર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। તે દરમિયાન ટેમ્પો નંબર MH47BL1419 આવતા પોલીસે રોકી તપાસ કરતા એલ્યુમિનિયમની ચેનલો વાળો ભંગાર મળી આવ્યો હતો, જે અંગે આધાર પુરાવા બિલ માંગતા ગલ્લા તલ્લા કરી બિલ રજૂ કર્યા ન હતા। આ ભંગારનો સામાન છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાતા પોલીસે પૂછપરછ કરતા આ જથ્થો નાલાસોપારા મહારાષ્ટ્રી ભરત નામના ઈસમે ભરી આપ્યો અને સુરત જઈને ફોન કરવા જણાવ્યું હોવાનું ચાલકે કબૂલ્યું હતું। પોલીસે ટેમ્પો ચાલક મોહમ્મદ હાસિમ મોહમ્મદ નઈમ શેખ રહેવાસી મહારાષ્ટ્ર મૂળ યુપીને ઝડપી પાડ્યો હતો અને 8,935 કિલો એલ્યુમિનિયમના ભંગાર જેની કિંમત ₹13.40 લાખ, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹18.45 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।